નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ સી.આર. પાટીલના હસ્તે શહેરના નવા આકર્ષણ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમૃત 2.0 યોજના હેઠળ નિર્મિત આ ગાર્ડનમાં સૌથી વધુ રંગબેરંગી લાઇટિંગ, મિકી માઉસ, છોટા ભીમ જેવા કાર્ટૂન કેરેક્ટર્સ, નિયોન ડિઝાઇન સાથે હરિયાળી અને આરામદાયક વાતાવરણ ઊભું કરાયું છે। આ સાથે જ સાંઈ ગરબા ગ્રાઉન્ડમાં ફૂડ એન્ડ કાઇટ ફેસ્ટિવલ 2025નો પ્રારંભ થયો, જેમાં જાણીતી ગાયિકા ગીતા રબારીએ ઠંડીમાં પણ ઉપસ્થિતોને ઝુમાવી દીધા। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાની વેબસાઇટ, નવસારી કનેક્ટ એપ અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન થયું। મંત્રીએ વિકાસ અને સ્વચ્છતાને જનચળવળ બનાવવાનો સંદેશ આપ્યો। આખા રાજ્યમાં આ ચોથા નંબરનું છે। નવસારી માટે એક વિશેષતા છે, એક એમને ગિફ્ટ છે કે નવસારીના નગરજનો અહીં આવીને પોતાના બાળકો સાથે પણ રજાનો આનંદ માણી શકે। એ ખૂબ સારા વાતાવરણની અંદર અહીં બેસીને એ જ્યારે આ ગાર્ડનમાં બેસશે ત્યારે એક સંતોષની ભાવના પણ એના મનમાં આવશે। તો વિકસિત ભારતમાં નવસારીનું પણ યોગદાન એ આપણને દેખાય છે।